જય શ્રી રામ ખેડૂત મિત્ર, મારું નામ છે રીતિકાર ચોરસિયા. તે ધ કિંગ ઓફ મીઠી લીમડીના પાકમાં તમારું બીજી વાર સ્વાગત છે. હાર્દિક. તે ખેડૂત મિત્ર, આજે આપણે વાત કરવા જઈશું 1 એકડ, પછી 1 વીઘા, એની પછી સૌરાષ્ટ્ર બાજુનું 1 વીઘા. કેવી રીતે ખેડૂત મિત્ર? 1 એકડમાં 40 ગુંઠા જમીન હોય છે, બરાબર? તો ઘણા ખેડૂત મિત્ર મને કોલ કરીને પૂછે છે 1 એકડમાં કેટલું બિયારણ જાય છે. તો ખેડૂત મિત્ર, 1 એકડમાં જેમને તમે 1 એકડ ગણો છો તે 1 એકડની અંદર 100 કિલો બિયારણ જશે. અને અમાર બાજુ સાઈડ જે છે જમીન 1 વીઘા 24 ગુંઠામાં ગણવાનું આવે છે, તો એમાં જશે 60 કિલો. અને સૌરાષ્ટ્ર બાજુના તમાર બાજુ અગર હશે ખેડૂત મિત્ર, અગર જે જામનગર સૌરાષ્ટ્ર બાજુથી જોતા હો, તે 16 ગુંઠાનું તયનું ગણાય છે 1 વીઘા. તો એટલે એમની માટે 40 કિલો બિયારણ જશે. ઓકે, ચલો, આ વાત તો તમને ખબર પડી ગઈ. અને ઘણા ખેડૂત મિત્રોને મારા મેન કોમેન્ટ આવ્યા છે. હું તમને આજે એક કોમેન્ટ વાંચીને બતાડીશ. સૌથી પહેલાં તો એક કોમેન્ટ છે, આપણા ખબર નહીં, નામ તો નથી, બટ એમનું નામ છે ટાટા આઈપીએલ કરીને. એમને એવું કીધું છે બિયારણનો ભાવ શું, 2 છોડ વચ્ચેનું અંતર કેટલું, પછી 2 હાર વચ્ચેનું અંતર કેટલું. તે ખેડૂત મિત્રો, હું એમને એ કહીશ, બિયારણનો ભાવ 5મા મહિનામાં આવશે, નકર 6ઠ્ઠા મહિનામાં બુકિંગ ના કરતા ટાઈમે આવશે. અને ખેડૂત મિત્ર, અત્યારે નહીં ખબર પડે બિયારણનો ભાવ તો ખાલી 5મા મહિના મઈ અને જૂન મહિનામાં ખબર પડશે આપણને. ઓકે ખેડૂત મિત્ર, અને તમને જેટલું બી અગર તમે બુકિંગ કરાવવા માંગો છો, તો તમે બી ઘણા ખેડૂત મિત્ર કોલ કરો છો અત્યારે, મતલબ કે છે અમારું બુકિંગ કેવી રીતે થશે. તો તમે જ્યારે અમને કોલ કરો છો ને, સંપર્ક કરો છો ને, ત્યારે અમારા એક ડાયરીમાં લખવામાં આવી જશે આખું નોટ, મતલબ આખું આપણે લખવામાં આવી જાય છે. આ ખેડૂત મિત્રનો નંબર આવે અને તમારું ગામનું નામ એટલે અમે પૂછીએ છીએ. ઘણા ખેડૂત મિત્રને એવું થતું હશે, આ ડાયરેક્ટ ગામનું નામ ને બધું કેમ પૂછે છે. અમે એટલે પૂછીએ છીએ તાકી બધું લખવામાં આવી જાય છે. પછી જ્યારે 5મા મહિના કે 6ઠ્ઠા મહિનામાં બુકિંગ ટાઈમ ચાલુ થાય ને, તે તમારમાં એકવાર જણાવવામાં આવે છે શું તમારને બિયારણ લેવું છે કે નથી. એટલે ખેડૂત મિત્ર. અને ચલો, બીજું આપણે છે પટેલ મનીષભાઈ કરીને, એમને બી એ જ લખ્યો છે બિયારણનો ભાવ શું છે. હવે તો એમને બી હું એ જ કહીશ, બિયારણનો ભાવ તો 5મા મહિના કે 6ઠ્ઠા મહિનામાં જ ખબર પડશે. અને પછી બીજું છે આપણે દિનેશભાઈનું કંઈક છે, આપણે એમને એવું લખ્યું છે લીમડીનો શું ઉપયોગ થાય છે. તે ખેડૂત મિત્ર, સૌથી પહેલું તો એક જ વાત કહીશ, મીઠી લીમડી રહી એ હાઇબ્રિડ રહી, એકદમ મીઠી લીમડી, આપણે હાઇબ્રિડ બિયારણ આવે છે એનું, એ દેશી લીમડી સહેજે નહીં રહી. ઓકે ખેડૂત મિત્ર, અને મીઠી લીમડી સૌથી પહેલું આયુર્વેદિક દવા આવે છે એમાં ઉપયોગ થાય. અને બીજી વાત, તેલમાં બી ઉપયોગ થાય છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈ શકો છો મીઠી લીમડીનું કયો ઉપયોગ થાય છે. અને ત્રીજી વાત, જે મોટા ફેક્ટરી હોય છે, ફરસાણનું હોય છે, તો એમાં બી ઘણા લોકો અમારી જોડે મીઠી લીમડી લે છે, કેમ કે અમે જ વેચવાવાળા રહ્યા, કેમ કે બિયારણ બી અમે જાણીશું, અને પછી તમારું જે માલ નિકાલ કરવાનું રહેશે એ બી અમારી જ જિમ્મેદારી ખેડૂત મિત્ર. ઓકે, અને હું બધા ખેડૂત મિત્રને બીજી વાર કહી દઉં છું, 10 રૂપિયા કિલોથી જ અમે રૂપાઈએ છીએ. કેમ ખેડૂત મિત્ર? તમને એક એક્સપેરિમેન્ટ આપી દઉં છું. મતલબ શું, તમે એકવાર 150 મણ કે અગર જો આપણે, હું અત્યારે 1 વીઘાની જ વાત કરું છું, અમારી બાજુ 150 થી 200 મણ નીકળશે અગર સારામાં સારી દેખભાલ હોય. તો તમને શું 10 રૂપિયા કિલોથી અગર 200 રૂપિયા મણ એટલે 30-40 હજારનો એક એક કટિંગ હોય. પહેલી કટિંગ નહીં, હા, એક જ કટિંગ હોય. અને એવી વર્ષમાં 3 વાર કટિંગ આવે, બરાબર ખેડૂત મિત્ર? તે હું બસ બધા ખેડૂત મિત્રને એ જ જણાવીશ, જે સૌરાષ્ટ્ર બાજુના રહ્યા ને, 16 ગુંઠાની જમીન રહી, એમના બાજુ સાઈડ 150 થી છેલ્લામાં સહેલું 120 મણ નીકળશે, કેમ કે તમારી બાજુ છે 16 ગુંઠાની જમીન. એટલે ખેડૂત મિત્ર, ઓકે, તે 10 રૂપિયા કિલોથી જ હિસાબથી ગણજો. ઓકે ખેડૂત મિત્ર, બાકી જે બજાર માર્કેટ ભાવ ચાલતો હોય એ આપણે હાલ દઈએ છીએ ખેડૂત મિત્ર. આપણે કોઈ ખેડૂત મિત્રને છેતરવાનું કામ નથી મારે ખેડૂત મિત્ર, પહેલાં જ કહી દઉં છું. તમે જોઈ શકો છો મારા હિંમતભાઈવાળા વિડીયો, અગર હું મારે છેતરું હોત તો હું ના છેતરી શકત. હું એમને 15 રૂપિયાનો ભાવ ના આલા 30ની જગ્યા, બટ નહીં, જે માર્કેટનો ભાવ ચાલતો હોય આપણે બધા ખેડૂત મિત્રને આપીએ છીએ. અને જે બી મારા જોડે આ ખેડૂત મિત્ર, તમે નવા વિડીયોમાં જોઈન થતા હશો, મીઠી લીમડીની ખેતીમાં પાકમાં બી અગર જોઈન થતા હશો મારે ધ કિંગ ઓફ મીઠી લીમડી, ઓકે, તો તમે એકવાર અહીં આવો, રૂબરૂ મુલાકાત લો. અને એની પછી અમારના જેટલા બી જૂના ખેડૂત મિત્ર રહે ને, એમને તમે ડાયરેક્ટ પૂછો શું ભાવમાં લીમડી જાય છે, તમારું છેલ્લો ભાવ તમે કેટલામાં પૂછ્યા, એવું મતલબ તમે પૂછો તો તમને ખબર પડે ના આ વ્યક્તિનો વિડીયો જૂઠું નથી. કેમ કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ને ઘણા લોકો ફેક વિડીયો બી અત્યારે બનાવે છે. એટલે હું ખેડૂત મિત્ર, મારું એક ટેગ છે ધ કિંગ ઓફ મીઠી લીમડી. એનો મતલબ આખા ગુજરાતની અંદર બિયારણ બી હું આપીશ, અને બીજી વાત, મેઇન ડીલર બી હું છું, જે અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, તમારી મેઇન માર્કેટ છે ને ખેડૂત મિત્ર, એમાં આપણા હાથના નીચેથી જ માલ જાય છે, લોકલ બાયરો જાય છે. અને એ લોકો અમારા નીચે લોકલ બાયર કમથી કમ 20 થી 25 જણા છે. અને એક બાર કમથી કમ હે ને 25 થી 20 મણ લઈ જવાવાળા લીમડી હોય છે. કોઈનું કેપેસિટી 10 મણ હોય, કોઈની 15 મણ હોય, બટ દરરોજનું જોઈએ. અમારને શું છે ખેડૂત મિત્ર, અમારે હે ને મેઇન તમને આખું વાત કહી દઉં,
મને આઈસર એક આખી લીમડી ભરીને નહીં મળતી. મારા આનંદમાં મેં હે ને 350 વીઘા કરાયો લીમડી, બટ હજુ સુધી મારી એક દાડા મતલબ આમ આઈસર નહીં ભરાય. એટલે ખેડૂત મિત્ર તમે એવું ટેન્શન તો ના લેશો કે વધારે પડતી લીમડી વાવી દઈશું તો પછી માલનો નિકાલ નહીં થાય. એ મારી જિમ્મેદારી. ઓકે ખેડૂત મિત્ર, તમારે જેટલા બી તમે કરશો મારે માલ ઉઠાવવાની જિમ્મેદારી રાખીશું. કેમ કે ઘણા ખેડૂત મિત્રને એવું થાય છે આ મીઠી લીમડી તો વાવી દઈશું બટ આનું કોઈ માંગ ના થાય, ડિમાન્ડ ના થઈ તો એટલે ખેડૂત મિત્ર ઓકે તે કંઈ ટેન્શન ના લેશો. તમને બીજું કંઈ પ્રશ્ન કરવું હોય તો બીજી કંઈ કમેન્ટ કરી શકો છો મને, તો હું તમારા કમેન્ટના જેટલું જલ્દી બનશે એટલું રિપ્લાય આપીશ. ઓકે ખેડૂત મિત્ર, અને કમેન્ટ ના થતું હોય તો તમે મને નીચે મેં કોન્ટેક્ટ નંબર આપ્યો છે, તમે મને સંપર્ક કરી શકો છો. રૂબરૂ એક વાર કોલ કરજો અને વાત કરજો, શાંતિથી તમને બધી માહિતી મળશે. ઓકે ખેડૂત મિત્ર, અને તમે અગર નવા છો અને તમે આ વર્ષે એકવાર મતલબ 1 વીઘા બી 2 વીઘા કે 3 વીઘા ટ્રાય કરો છો, ઓકે ખેડૂત મિત્ર, તો તમે એકવાર મારા આનંદમાં આવો, જોઈને જાઓ લીમડી ખેતી. ઓકે, હું આટલું જ હું બધા ખેડૂત મિત્રોને હાથ જોડીને કહીશ, કેમ કે તમને એકવાર ખબર પડે કેવી રીતે આનું વાવવાનું છે અને કેવી રીતે આને ઉગાવવાનું છે. ઓકે ખેડૂત મિત્ર, આને ખાલી 7 મહિના થોડુંક ધ્યાન આપવું પડે. પહેલી કટિંગ તમારે 25 થી 30 મણની વચ્ચે ગણતરી રાખવાની. મારા હિંમતભાઈ જે હતા ને 1 વીઘાનું 16 ગુંઠાની ગણતરી કહું છું, 21 મણ એમને કાઢેલી, એમનો મેં વિડીયો બી મૂકી શક્યો છું, તમે જોઈ શકો છો. તમે જઈને મારી ચેનલ પર જાઓ, એ બધું જ એ કહી દેશે. અને અત્યારે એમની જે બીજી ફૂટ મારી છે ને, બીજી લીમડી, બીજી કટિંગ, હવે આ બીજી કટિંગ આવવાની છે, તમે એ લીમડીની ફૂટ જોઈ, એમને જાતે હિંમતભાઈએ કીધું એક છોડા ઉપરથી 8 થી 10 પાંખડ્યા નીકળ્યા, એમને જાતે જ કીધું. મારા વિડીયોમાં તમે જશો તે બધું ધ્યાનથી જોજો, શાંતિથી બધું ખબર પડી જશે. ઓકે ખેડૂત મિત્ર, બીજી કંઈ જાણકારી માટે જોતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ઘણા ખેડૂત મિત્ર જોડે શેર કરજો. ઓકે ખેડૂત મિત્ર, ચલો જય શ્રી રામ, મળીશું નેક્સ્ટ વિડીયો પર. ઓકે ચલો, જય શ્રી રામ ખેડૂત મિત્ર.